ચલો હવે શું કીધું ભાઈ દાખલાની અંદર એક પેટીમાં 5 લાલ લખોટી 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે તો હવે આપણે અહીંયા જોઈએ ભાઈ હવે જુઓ અહીંયા લાલ લખોટી કેટલી છે ભાઈ લાલ તો કે 5 પછી તો કે સફેદ કેટલી છે તો કે ભાઈ 8 લીલી કેટલી છે લીલી રે લીલી 8 છે 8 સોરી લીલી કેટલી છે 4 ઓકે તો આ પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો બહાર કાઢેલ લખોટી એ આપણે પછી ઓછું પણ કુલ પરિણામ કેટલા થાય હાલો કુલ પરિણામ કેટલા થાય કુલ પરિણામ અને કુલ પરિણામને દીકરાઓ કહેવાય n હાલો કુલ પરિણામ કેટલા થાય કોમેન્ટમાં કહો કુલ પરિણામ હું અભણ માણા ભણેલા ગણેલા લોકો છો હાલો બાપા હાલો કુલ પરિણામ 17 વેરી ગુડ બધા ફટાફટ જવાબ આપે હે ને તો આપણે હવે અહીંયાથી જે ઘટનાના સંભાવના પૂછીએ આપણે ગોતીશું નંબર 1 હવે જો નંબર 1 પેલા દાખલાની અંદર હું તમને રીત શીખવાડું છું બીજા દાખલામાં રીત શીખવાડું છું ત્રીજા દાખલામાં ડાયરેક્ટ આપણે જવાબ લખીશું બરાબર ને તો હવે દાખલાની અંદર તમારે રીત લખવી પડે દીકરાઓ દાખલા તરીકે અહીંયા લખવાનું ઘટના એ બરાબર શું કીધું ભાઈ બહાર કાઢેલ લખોટી લાલ રંગની હોય લાલ હોય તો આપણે લખીએ બહાર આખું લખવાનું કાઢેલ ખાલી એટલું નહીં લખવાનું લાલ હોય નહીં કે માર્ક્સ કપાય બહાર કાઢેલ લખોટી લાલ રંગની હોય હાલો ભાઈ જવાબ આપો દીકરાઓ પી ઓફ એ બરાબર m ના છેદમાં n આવું લખો તો લખવાનું ન લખો તોય હાલે સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ ઘણી સ્કૂલમાં એવું લખાવે એ લખો તોય હાલે ન લખો તોય હાલે બરાબર હવે લાલ રંગની કેટલી લખોટી છે મને કોમેન્ટમાં જવાબ આપો લાલ લાલ સનેડો યસ 5/7 વેરી ગુડ તો આપણે કરી નાખશું 5/7 નહીં 17 હાલો ડન છે આ ઘટના એ થઈ ગઈ ઘટના બી બરાબર હારવાર દાખલો કરતા જ જજો સફેદ હોય તો આપણે લખશું પસંદ કરેલી અથવા તો બહાર કાઢેલ લખોટી સફેદ રંગની હોય હાલો બોલો સફેદ રંગની કેટલી હોય કોમેન્ટ હું કોમેન્ટ વાંચું કોમેન્ટ ઝડપથી સફેદ ઓકે જગદીશ કઈ છે અલ્ફિયા કઈ છે 8/17 કેપીડી હુસ્ના કઈ છે 8/17 ફાતેમા કઈ છે નિસાર કઈ છે ઓકે એજાજ કઈ છે શાબાશ ઇનાયત હુસેન કઈ છે જગદીશ કઈ છે વેરી ગુડ ગુલનાસ કઈ છે ધાર્મિક કઈ છે વેરી ગુડ ચલો હાલો ડન છે તો અહીંયા પી ઓફ બી બરાબર m ના છેદમાં n બરાબર સફેદ કેટલી હોય 8 ને કુલ કેટલી છે 17 એટલે 8/17 ચલો ડન છે દીકરાઓ હવે એના પછી ભાઈ આપણે શું કીધું લીલી હોય તેની સંભાવના તો ઘટના સી બરાબર પાછું આખું લખવાનું બહાર કાઢેલ લખોટી કેવી હોય ભાઈ લખોટી લીલી હોય હાલો તો હવે જરાક જુઓ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n બરાબર લીલી કેટલી છે હાલો લીલી એ લીલી હાલો બાપલિયાઓ લીલી કેટલી 4 વેરી ગુડ એટલે 4/17 ચલો આ દાખલો ડન છે ભાઈ ડન છે દાખલો સમજાય હા કે ના હાલો બાપલિયાઓ હા કે ના વેરી ગુડ ચલો બધાનો આન્સર જોઈએ વેરી ગુડ હા સર ચલો તો હવે હું ઘટના એ ઘટના બી ડાયરેક્ટ નહીં લખું ડાયરેક્ટ આ જ લખીશ પી ઓફ એ પી ઓફ બી હાલશે ને ડન છે તમારે એક્ઝામમાં ડાયરેક્ટ નહીં લખવાનું મારે તો ભાઈ અહીંયા તમને સમજાવવાનું છે એટલે હું ડાયરેક્ટ લખી શકું પણ તમારે પેપર લખવાનું છે પૂરા માર્ક્સ લેવાનું છે એટલે તમે ડાયરેક્ટ લખશો તો તમારા ઘૂઘરા શેકાઈ જશે ચલો ડન છે ડાયરેક્ટ લખતા નહીં ઓકે સર ચેપ્ટર 7 ક્યારે બસ ને ભાઈ ગઈકાલે જ પૂરું કર્યું દીકરા ગઈકાલે જ ચેપ્ટર નંબર 7 ના 3 માર્ક્સના દાખલા પૂરા કર્યા એની પહેલા 2 માર્ક્સના દાખલા લીધા હતા તો રેકોર્ડેડ લેક્ચરમાં જઈને જોઈ લેજે દીકરા ઓકે ચલો પીહુ કોમેન્ટ કર દીકરા શું તને ક્વેશ્ચન છે હાલો બાકી બધા લખો પીહુ બેનનો હું આન્સર આપું ત્યાં સુધીમાં હાલો ઝડપથી તમે બધા ફોટો મોકલો દાખલો લખીને પીહુ બેન કોમેન્ટ કરો શું તમને પ્રોબ્લેમ છે બેટા હાલો કોમેન્ટ આઈ એમ વેઇટિંગ ફોર યોર કોમેન્ટ પછી તું કોમેન્ટ કર પછી આગળ વધુ હાલો ઝડપથી ભાઈ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ હાલો એના પછીનો સમ દીકરાઓ
એક રમતમાં 1 રૂપિયાનો સિક્કો 3 વાર ઉછાળવામાં આવે છે બરાબર તો તેના પરિણામ લખો હાલો 3 વાર ઉછાળવામાં આવે એટલે કુલ પરિણામ કેટલા આવે કુલ પરિણામ કેટલા આવે હાલો મને કોમેન્ટમાં કુલ પરિણામ કેટલા આવે હાલો હાલો લીલી લખોટી ના હોય આમાં લીલી હોય એવું જ લખ્યું છે ન હોય એમ કે જો આમાં તો લીલી હોય એમ જ સવાલ છે બોર્ડમાં એવું નથી આપણે ગોખી નહીં જવાનું કે લીલી ન હોય એવું જ પૂછ્યું હોય અહીંયા હું લખ્યું છે લીલી હોય તો આપણે લીલી હોય ને જવાબ ગોતવાનો કદાચ આમાં એવું હોય કે લીલી ન હોય તો પછી આપણે લેવાનું લાલ અને સફેદ ડન છે દીકરા એટલે અહીંયા સવાલ ટ્વિસ્ટ કરેલો છે દીકરા સમજાણું કે નહીં હાલો ક્લિયર છે ઓકે હાલો એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે તો કુલ પરિણામ કેટલા મળે ભાઈ કુલ પરિણામ મળે 8 અહીંયા સાહેબ કઈ 8 ચલો શોર્ટકટ યાદ રાખવા છે કઈ 8 શોર્ટકટમાં યાદ રાખવા છે કઈ 8 હાલો બાપલ જાઓ શોર્ટકટમાં યાદ રાખવા છે હાલો 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 હા તો 8 પરિણામની અંદર અગર તમે ગોખવા જાઓ HH ને T ને THH ને તો લાંબા થઈ જાવ એના કરતા તમારે શું યાદ રાખવાનું ખબર 3 2 1 આજુબાજુ હલો યાદ રાખો ઘરે તમે એક્શન કરો હાલશે 3 2 1 આજુબાજુ હાલો મોબાઈલ હેઠો મૂકો ને કરો ઝડપથી 3 2 1 આજુબાજુ જિંદગીમાં યાદ રહે 11માં કામ આવશે ને 12માં કામ આવશે જો કોમર્સ લીધું તો શું યાદ રાખવાનું 3 2 1 આજુબાજુ સાહેબ આ છે હું તો સમજાવું 3 એટલે 3 વખત H ટુમ 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 3 2 એટલે શું ભાઈ તો કે 2 વખત H 2 એટલે શું ભાઈ 2 વખત H પીપી અને 1 T 3 2 1 એટલે 1 વખત H તો 2 વખત T મૂકવાનું આજુબાજુ H અને વચ્ચે T તો આ થઈ ગયું 3 2 1 આજુબાજુ 3 2 1 આજુબાજુ આ 4 પરિણામ 4 એના ઊંધા કરી નાખવાના જ્યાં HH છે ત્યાં TT જ્યાં TT હોય ત્યાં H અહીંયા THH અહીંયા THT હાલો થઈ ગયું ડન હાલો ક્લિયર થઈ ગયું કેટલું ઈઝી થઈ ગયું હું યાદ રાખવાનું 3 2 1 આજુબાજુ શું યાદ રાખવાનું 3 2 1 આજુબાજુ હાલો ડન છે દીકરાઓ ચલો બધાને અહીંયા દાખલા ઉપર ધ્યાન ચલો અહીંયા લગી બધા ક્લિયર છે દીકરાઓ અહીંયા લગી બધા ક્લિયર છે હાલો 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 ઝડપથી અહીંયા લગી બધા ક્લિયર છે આપણે અત્યારે ખાલી સંભાવનાની ચર્ચા કરીએ દીકરાઓ બરાબર ને એટલે પત્તા વાળો દાખલો આવી જશે મસ્ત યાદ દેવડાવી દઈશ પણ તમે અત્યારે ધ્યાન રાખો કે જેથી કરીને આપણે ફટાફટ છે ને આ બધા દાખલા કરી નાખીએ ઘણા બધા દાખલા હું લાવ્યો છું તમારા માટે હે ને હાલો તો નંબર 1 પેલા આપણને શું કીધું ભાઈ તેના પરિણામ લખો લખાઈ ગયું જો તમામ વખતે પરિણામ સરખું મળે એટલે કે 3 છાપ કે 3 કાટ મળે તો ધૈર્ય જીતી જાય અન્યથા હારે 3 વખત કાટ આવ્યું અથવા તો 3 વાર છાપાયું તો ધૈર્ય ભાઈ જીતશે બાકી હારી જશે તો ધૈર્ય રમત હારે તેની સંભાવના શોધો તો આપણે ગોતી લઈએ ભાઈ હાલો તો અહીંયા ધ્યાન રાખજો આ 1 માર્ક્સ ની અંદર પૂછાય P of A બરાબર M ના છેદમાં N ધૈર્ય રમત હારે તેની સંભાવના કીધું ભાઈ તો આપણે અહીંયા લખવું પડે આ તો હું લખી દઉં છું ઘટના A બરાબર ધૈર્ય રમત હારે તો ધૈર્ય ક્યારે રમત હારશે દીકરાઓ જો આ 6 પરિણામ આવ્યા તો એ હારી જશે જીતશે ક્યારે જો આ 2 પરિણામ આવ્યા તો ધૈર્ય રમત હારે એની સંભાવના એટલે કે 6 ના છેદમાં 8 6 ના અડધા 3 8 ના અડધા 4 એટલે જવાબ 3 ના છેદમાં 4 આવે ચલો ડન છે દીકરાઓ હા કે ના હાલો 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 ઓકે આંકડાશાસ્ત્ર આ શનિવારે તમારે 2 વખત આંકડાશાસ્ત્ર હાલશે યુટ્યુબમાં આ શનિવારે લાઈવ લેક્ચર છે એ હું તમને લિંક મોકલી દઈશ અને પછી આવતા વીકે આપણે વિદ્યાપટ 2.0 માં છે એટલે 2 વખત આંકડાશાસ્ત્ર થશે મોજ કરો તમ તારે હાલો ડન છે પીહુ ફરી સમજાવો બેટા ધૈર્ય રમત હારશે ક્યારે આ 6 પરિણામ હોય તો હારે કુલ પરિણામ 8 છે 6 ના છેદમાં 8 6 ના અડધા 3 ના 8 ના અડધા 4 હાલો ડન ઓકે એના પછી હવે આગળ હવે આપણને હું કીધું ભાઈ પાસાને 2 વખત ઉછાળતા પાસાને 2 વખત ઉછાળવા એટલે કુલ પરિણામ 36 મળે કયા 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6 પછી તો કે 3 1 3 2 3 3 3 4 ઓય ભાઈ આ ક્યાં એક કઈક ખોવાઈ ગયું 2 1 2 2 2 3 અહીંયા 2 4 આવે ને ભાઈ 2 4 હાલો પછી 3 4
3 5 અને 3 6 આ 36 પરિણામ તમારે લખવાનું છે બુક અને પેન કાઢીને કરશો લખશો તો સમજાશે ખાલી વિડીયો જોવાથી નહીં સમજાય ખાલી લાઈવ લેક્ચર અટેન્ડ કરવાથી નહીં સમજાય તો બુક અને પેન લઈને મારી હારે ગણતા જાઓ 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 પછી ભાઈ તો કે 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 પછી છેલ્લી લાઈન 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 ડન છે હાલો આ 36 પરિણામ ડન છે દીકરાઓ 36 પરિણામ ડન છે હાલો 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 રાઠોડ સતીશ મોટા છેદ ઉડાડતા શીખવાડો બેટા એ હું શીખવાડીશ તો સિલેબસ ક્યારે પૂરો થાય એટલે દાખલામાં જે આવતા જાય એ હારવાર શીખતો જાય દીકરા હે ને હાલો ડન છે ઓકે આગળ રહ્યા જઈએ હવે શું કીધું ભાઈ નંબર 1 આપણે લખીએ ઘટના આ બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે ઘટના એ બરાબર શું કીધું એક પણ વખત 5 મળે નહીં આપણને પેલી જ સંભાવના કીધું કે ભાઈ પાસાને 2 વખત ઉછાળતા નંબર 1 એક પણ વખત 5 મળે નહીં એક પણ વખત 5 મળે નહીં ઓકે આ આપણે ગોતવાનું બીજી સંભાવના એની ગોતવાની છે ભાઈ તો ઓછામાં ઓછા એક વખત 5 મળે તો ઈ ગોતી લેશું આપણે ઘટના બી બરાબર આ 2 માર્ક્સમાં દાખલો પૂછાય ઓછામાં ઓછા ઓછામાં ઓછા એક વખત છાપ મળે એક વખત છાપ મળે તો પેલા આપણે ઘટના બી ગોતશું ઓછામાં ઓછું એક વખત છાપ મળે તો હવે આ જોવામાં એક વખત છાપ મળે એવા કેટલા પરિણામ તો કે ભાઈ આવડી એક આખી લાઈન જો બરાબર અને એક આવડી આ એક લાઈન બરાબર તો હવે ઓછામાં ઓછું એક વખત 5 મળે મતલબ એક વખત 5 મળે તોય હાલે અને 2 વખત 5 મળે તો ઓછામાં ઓછા તમારે પ્રવાસમાં 500 રૂપિયા લાવવાના છે મતલબ વધુ લાવો તો વાંધો નથી પણ ઓછામાં ઓછા 500 તો એનો મતલબ શું થાય કે ઓછામાં ઓછું એક છાપ એક વખત 5 મળે એટલે તો કે એક વખત 5 હાલે અને 2 વખત 5 હાલે તેવા કુલ પરિણામ કેટલા 1 5 2 5 3 5 4 5 5 5 અને 6 5 આ આખી લાઈન 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 તો કુલ કેટલા કાઉન્ટ્સ થયા ગણિત મન કયો હાલો ઝડપથી ગણિત મન કયો કેટલા કાઉન્ટ્સ થાય આ એક જ વખત ગણવાનું 5 5 એ 2 વખત નહીં ગણવાનું 1 2 3 4 5 6 હવે તમે આડું જ્યારે ગણો ત્યારે 5 5 નહીં ગણવાનું 7 8 9 10 ને 11 ચલો ડન છે દીકરાઓ ડન છે ક્લિયર છે દીકરાઓ તો આપણને જે જવાબ મળશે એ મળશે 11/36 ડન તો આપણને P of A બરાબર સોરી P of B બરાબર M/n બરાબર 11/36 આ ડન છે હવે ઊંધો સવાલ હવે આવડો આ સોલ્વ કરીએ P of A બરાબર હવે આ સમજો ભાઈ અહીંયા રમત છે એક પણ વખત 5 ન મળે તો 36 માંથી 11 વખત તો ભાઈ 5 મળે છે તો 36 માંથી 11 માઇનસ કરો એટલે કેટલા 27 કાઉન્ટ્સ જે છે આ 27 કયા કાઉન્ટ્સ આ બધા વૈધાઈ બધા કાઉન્ટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 પછી 21 22 23 24 ને 25 કઈક ભૂલ પડી છે ગણવામાં હાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 આ કેમ 25 થયા 27 થવા જોઈએ 17 માંથી 11 જાય તો કેટલા વધે હા 25 વધે હા ભાઈ એ બાપા આખરે ઘણો લાડવો થઈ જાય હવે ડન છે 25 વધે ચલો ડન ઓકે 36 માંથી 11 જાય તો 25 તો કેટલા તો કે આ જે વૈધા ની 25 કાઉન્સ તો ગણવાની જરૂર નથી તો મેં તમને સમજાયું 36 માંથી 11 વખત 5 આવે છે 11 કાઉન્સ ની અંદર 1 અથવા 2 વખત 5 આવે છે તો 36 માંથી 11 કાઢો એટલે કેટલા વધ્યા 25 કાઉન્સ એવું છે કે જેમાં એક પણ વખત 5 નથી એટલે 25/36 25/36 ચલો ડન છે દીકરાઓ ઈ ભાઈ આવો એક દાખલો છાપ પાડો છે ને એટલે ઈ મગજમાં બેસી ગયો હાલો ડન છે દીકરાઓ હાલો હાલો હાલો
ઝાંખું દેખાય છે? ના ના, બરાબર જ દેખાય છે દીકરા. હાલો ક્લિયર? હાલો ક્લિયર છો ભાઈ? હા, બરાબર જ દેખાય છે. પીપી. હાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. ટોમ, એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. હમણાં જ શીખ્યા, સિક્કાને 3 વખત ઉછાળવામાં તો કુલ પરિણામ કેટલા મળે? 8. કયા 8? તો કે 3, 2, 1 આજુબાજુ. તો આપણે લખીએ 3 એટલે 3 વખત h, 2 2 વખત h, 1 1 વખત h અને આજુબાજુ તો આજુબાજુ h ને વચ્ચે t. 3 2 1 આજુબાજુ. એને ઊંધું કરી નાખવાનું એટલે t t t t t h પછી t h h પછી t h t. તો કુલ પરિણામ n બરાબર કેટલા મળે? 8. n એટલે કુલ પરિણામ. હાલો ડન છે દીકરાઓ. હવે આપણે કીધું ઘટના એ જો ઓછામાં ઓછું હોય. આ દાખલો ધ્યાન રાખજો ને કે મોતિયા મરી જાય. આ દાખલામાં મોતિયા મરી જાય, ધ્યાન રાખો. ઘટના એ બરાબર મોસ્ટ આઈએમપી દાખલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ થાય છે. ધ્યાન રાખજો. ઘટના એ બરાબર ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે. હવે દીકરાઓ જો ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે શું? કોણ કહેશે? અનમ્યુટ કરીને કોણ કહેશે? કોણ અનમ્યુટ કરીને? બોલીને કોણ કહેશે? હાલો બોલીને સમજાવશે કોણ? ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે કયા આપણે કાઉન્સ લેવાના? હાલો વધુ હોય તો પણ ચાલે. ઓકે, ઓછામાં ઓછી 2 છાપ એટલે વધુ હોય તોય ચાલે. ઓકે હાલો તો હુરા વેરી ગુડ. એક પણ મળી શકે, એક પણ મળી શકે એવું કે. ઓકે હવે એક વસ્તુ હું તમને શીખવાડું. જ્યારે ઓછામાં ઓછું અથવા વધુમાં વધુ આવા શબ્દનો પ્રયોગ કર્યો હોય કે નહીં, ત્યારે તમારે જે કીધું એનું કરતા ઊંધું કરવાનું. હવે આ જે છે ને, હું એમ કેતો કે ઓછામાં ઓછું કે ને એટલે સમજવાનું કે બાપાએ કીધું અથવા તો સાહેબે કીધું. અને જે સાહેબ કે નહીં લગભગ આપણે એનું ઊંધું જ કરીએ. તો ઓછામાં ઓછું 2 છાપ મળે એટલે હું તો કે 2 છાપ વાળું લેવાનું ને એના કરતા 3 વધુ લેવાનું એટલે કે 3 છાપ વાળું લેવાનું. તો પેલા 2 છાપ વાળા કાઉન્સ કયા? તો કે એક આવડું આ HHT, પછી આવડું આ એક કાઉન્સ HTH. હાલો પછી આવડું આ કાઉન્સ THH. બરાબર. હાલો તો આ 3 કાઉન્સ જે છે એ 2 છાપ વાળા આવી ગયા. હવે 2 થી વધુ છાપ હોય, 2 થી વધુ છાપ હોય એટલે HHH. એટલે ઓછામાં ઓછું કે ક્યારે 2 છાપે લેવાની ને 2 કરતા વધુ લેવાની. એટલે કે 2 લેવાની અને 3 લેવાની. એટલે આપણી આગળ જે છે એ કાઉન્સ કેટલા મળ્યા? 4. એટલે P of A is equal to m/n અને 4/8. 4 એકા 4, 4 દુ 8 એટલે 1/2 મળે. ચલો ડન છે દીકરાઓ? હાલો ડન છે દીકરાઓ? હાલો ડન છે? હા કે ના? હા કે ના? ફટાફટી. યસ 2 છાપ તો આવી જ જોઈએ તે. બરાબર ને? વધુ હોય તો પણ ચાલે. તો તારું સાચું છે. ચલો ડન બધાય? ફટાફટ. તો આ જે છે 4/8 તો 4 એકા 4 ને 4 દુ 8 1/2. હાલો આગળ વ્યા જઈએ. ઘટના બી. પીહુ ધ્યાન રાખજે બેટા. પછી હમણાં છેદ ઉડાડવા વાળું કોઈ ભાઈ કીધું હતું? જે ભાઈ છેદ ઉડાડવાનું શીખવાડવાનું કીધું હતું એ શીખી લ્યો. 4 એકા 4, 4 દુ 8 દાખલા આવતા હશે એમાં આપણે છેદ ઉડાડતા હું કેતો જઈશ. ન સમજાય તો કેવાનું, તો હું ફરીથી શીખવાડીશ, ચિંતા નહીં કરતા. એના પછી ઘટના બી બરાબર 2 છાપ મળે. કેટલી? 2 છાપ મળવી જોઈએ. તો હાલો મને કહો, હાલો બરાબર 2 છાપ મળે એવા કેટલા? બરાબર 2 છાપ મળે. 2 છાપ, વધુ નહીં ઓછી નહીં. હાલો ભાઈ બરાબર 2 છાપ મળે. કેટલા કાઉન્સ છે? 2. યસ વેરી ગુડ દીકરા, શાબાશ. 3, શાબાશ 3. કયા 3? તો કે આ પેલા 3 અહીંયા લખેલા જ છે. 2 છાપ મળે. HHT પછી HTH પછી THH. આ બરાબર 2 છાપ મળી. બરાબર એટલે 3 મળ્યું. એટલે P of B is equal to m/n is equal to 3/8. ચલો ક્લિયર છે? ક્લિયર છે? હા કે ના? હા કે ના? ઝડપથી. હા કે ના? ફટાફટ. ઘટના સી બરાબર. હાલો ઘટના સી બરાબર. ઘટના સી બરાબર શું છે? વધુમાં વધુ, ઓલામાં ઓછામાં ઓછું, આમાં તું વધુમાં વધુ. હાલો વધુમાં વધુ 1 છાપ મળે. આનો મતલબ શું થાય? 1 છાપ મળે. 1 છાપ મળે. વધુમાં વધુ 1 છાપ મળે ભાઈ.
હાલો આનો મતલબ વધુ એક છાપ મળે એનો મતલબ હાલો બાપા હાલો 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 વધુ એક છાપ મળે એટલે હું ભાઈ જગતની માલિપા ઓછી હોય તો ચાલે વેરી ગુડ વધુ કે એટલે ઊંધું જોવાની એક છાપ તો જોવાની એક કરતા ઓછી જોવાની તો એક છાપ વાળું આપણે ગોતીએ ક્યાં છે એક છાપ વાળું તો જો એક છાપ વાળું આવડા છે પી 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 પછી એક છાપ અહીંયા છે પી 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 અને એક છાપ અહીંયા છે તો ત્રણ કાઉન્ટ્સ તો આવશે જ તે ભાઈ ટી ટી એચ ટી એચ ટી અને પછી એચ ટી ટી આ એક છાપ વાળું એક થી ઓછી છાપી એટલે વધુ સાહેબે કીધું વધુ ઊંધું કરવાનું બાપાએ કીધું ઊંધું કરવાનું તો વધુ એક છાપ તો એક કરતા ઓછી ચાલે એક કરતા ઓછી એટલે હું તો કે આમાં છાપ જ નથી ભાઈ તો આ ચાલે ટી 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 તો આપણને જે છે એ ટોટલ કેટલા મળ્યા 4 મળ્યા ને એના છેદમાં 8 4 એકા 4 4 દુ 8 એટલે 1 ના છેદમાં 2 ચલો ધન છે બધાયના દાખલો હવે એના પછી આગળ વ્યા જે દાખલા નંબર 5 દાખલા નંબર 5 માં શું છે એક બાળક પાસે એવો પાસો છે કે જેની 6 સપાટીઓ છે આ 6 સપાટી આપેલી છે A B C D E અને A બરાબર આ પાસા ઉપર એકવાર ઉછાળવામાં આવે તો A મળે ની સંભાવના તો કે A કેટલી વખત છે 2 વખત છે કુલ કેટલા 6 તો 2 એકા 2 2 તેરી 6 અને P of B D મળે D કેટલી વખત છે એક વખત કુલ પરિણામ 6 એટલે 1 ના છેદમાં 6 ચલો આ દાખલો થઈ ગયો બહુ ઈઝી દાખલો છે ને જરાય અઘરો નથી હાલો આ દાખલો થઈ ગયો ડન લખજો થઈ જાય એટલે હાલો વાપરી આવો હાલો 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 ડન છે દીકરાઓ વેરી ગુડ હાલો નેક્સ્ટ સમ એના પછી આ દાખલામાં ઘણા બધાને ટપ્પો પડતો નથી ચલો મોસ્ટ આઈએમપી દાખલો હાલો એક્ઝામ આવો દાખલો હશે ને તો આપણું મોતિયા મરી જશે ચલો રેડી છો આ દાખલો કરવા માટે આવા દાખલા એક્ઝામમાં પૂછાય છે રેડી આવા મોસ્ટ આઈએમપી દાખલા બરાબર ધ્યાન રાખજો દીકરાઓ હાલો રેડી હાલો 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 બધાયનો આન્સર જોઈએ બધાયનો આન્સર ફટાફટી રેડી સર ઓકે દાખલો કરીએ શું કીધું ભાઈ P of A જેમ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 5 ના છેદ 5 જેમ 3 તો P of A એના છેદમાં મૂકવાનું P of A બાર P of A બાર ઓકે ઇઝ ઇક્વલ ટુ 5 ના છેદમાં 3 તો P of A અને P of A બાર ની કિંમત શોધો શોધી લઈએ હવે આ દાખલો કેમ કરવાનો તો દીકરાઓ અહીંયા જે છે એ આપણને P of A જેમ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 5 ના છેદમાં 3 આપ્યું છે તો અહીંયા તમને સૂત્ર ખબર છે કે P of A પ્લસ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1 તો આપણે જે છે અહીંયા ધારી લેવાનું કે ભાઈ ધારો કે P of A બરાબર લેવાનું આપણે 5x અને P of A બાર ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લખવાના 3x કેમ તો કે જેમમાં છે અંશ અને છેદમાં છે અલગ પડે એટલે પાછળ પૂછડામાં x લાગે એટલે 5x અને 3x પછી સૂત્ર ખબર છે P of A વત્તા P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1 તો અહીંયા મૂકી દેવાનું P of A એટલે 5x જગતની માલિપા A બાર જે છે એ 3x હાલો ઇઝ ઇક્વલ ટુ 1 5 ને 3 કેટલા થાય 8x ઇઝ ઇક્વલ ટુ 1 અને 8 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે x બરાબર 1 ના છેદમાં 8 ચલો ક્લિયર થાય છે હા કે ના ક્લિયર થાય છે હા કે ના બધાની કોમેન્ટ 500 જોઈએ ક્લિયર થાય છે યસ ઓર નો ચલો દંડન હાજી વેરી ગુડ હાલો વેરી ગુડ ઓકે તો હજી આ x નો જવાબ મળ્યો આપણે તો ગોતવાનું છે P of A અને A બાર તો P of A બરાબર દીકરાઓ આપણે શું ધાર્યું હતું 5x ધાર્યું હતું તો 5x 5 એમ x ની જગ્યાએ 1 ના છેદમાં 8 તો 5 એકા 5 ને એના છેદમાં 8 પછી P of A બાર ઇઝ ઇક્વલ ટુ શું છે ભાઈ 3x તો 3 એમ ને x ની જગ્યાએ 1 ના છેદમાં 8 તો 3 એકા 3 ને એના છેદમાં 8 એટલે 3 ના છેદમાં 8 ચલો ડન દીકરાઓ તો આવી રીતે આ દાખલો કરવાનો છે ચલો ક્લિયર છે હાલો ફોટો મોકલો મોસ્ટ આઈએમપી દાખલો છે હાલો ડન ઓકે હાલો ડન છે વેરી ગુડ એના પછી ચલો વિભાગ ડી ના મોટા દાખલા પત્તાવાળાની આપણે કાલે કરશું હાલો ફટાફટ ફોટો મોકલો આવતીકાલે આપણે જે છે એ મોસ્ટ આઈએમપી બીજા દાખલા કરશું વિભાગ ડી ના એટલે કાલ બધા રેજો લાઈવ લેક્ચર ની અંદર અને એની અંદર જે છે ને આપણે ટોટલ કેટલા દાખલા છે ડૂમ ટોટલ 9 દાખલા છે
બરાબર ને? તો એમાંથી આપણે મેક્સિમમ દાખલા કરશું ને, જે ઈઝી દાખલો છે હું તમને હોમવર્કમાં આપીશ. હાલો ડન છે? ઓકે હાલો વેરી ગુડ, ચલો શાબાશ. હવે કોઈક એક ડાઉટ પૂછતું હતું, સર તમે એક ચેપ્ટર 2 નો દાખલો સોલ્વ કરાવી દેશો? હા તો હુરા, મોકલ ઝડપથી, હું કરાવી દઉં. એક બેન નો ડાઉટ છે ચેપ્ટર નંબર 2 નો, એ સોલ્વ કરાવી દઉં. હાલો, એટલે શું થાય કે પછી આપણે ડાઉટ સોલ્યુશન્સ ના પાછા લેક્ચર રાખશું 10 તારીખ લગી, 10 ફેબ્રુઆરી સુધી. એક વખત આપણો વિદ્યાપઠ 2.0 માં પૂરો થઈ જાય પછી તમારા ડાઉટ મોકલવાના, હું તમને બધા ડાઉટ સોલ્વ કરાવીશ, હે ને? ઓકે, કરાવી દઉં છું. અત્યારે એક દાખલો જ કરાવું છું, બાકી હું તમને કરાવીશ. બેન તારો ફોટો તો મને મળ્યો, તો 25મો દાખલો કે 26મો દાખલો? કયો દાખલો બેટા? 25 કે 26? હાલો 25મો. ઓકે, 25મા દાખલાની અંદર બહુ ઈઝી છે દીકરા. આ 25મો એક દાખલો છે, ડાઉટ છે બેનનો, અહીંયા હું કરાવું છું. 4x નો વર્ગ માઇનસ 25 ના શૂન્ય શોધો. તો બેટા કઈ નહીં, વર્ગમૂળ કાઢવાનું છે દીકરા. બરાબર, બરાબર 0 મૂકી દેવાનું. હવે 4x નું વર્ગમૂળ, 4x વર્ગનું વર્ગમૂળ 2x અને કૌંસ ઉપર વર્ગ માઇનસ 25 નું વર્ગમૂળ 5 એનો વર્ગ. હવે શું કરવાનું, તો કે કૌંસ જે છે આપણે એક વખત માઇનસ વાળું મૂકવાનું 2x માઇનસ 5, એક વખત પ્લસ વાળું મૂકવાનું 2x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. હવે કૌંસ ખોલી નાખવાનું બેટા, 2x માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર 2x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ 5 આ બાજુ હોય તો પ્લસ થાય, એટલે 2x ઇઝ ઇક્વલ ટુ 5 ઓર 2x ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ 5 છે, આ બાજુ આવે તો માઇનસ થાય. બે ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જાય, એટલે x ઇઝ ઇક્વલ ટુ 5/2 ઓર x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5/2. દાખલો થઈ ગયો પૂરો. ડન છે દીકરા? સાવ ઈઝી છે, એટલું મુશ્કેલ નથી કાંઈ. હાલો ક્લિયર? ઓકે હાલો ડન. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હું તમને ગઈકાલની PDF માં મોકલવાની રહી ગઈ હતી, મોકલી દઉં છું. અને આજે અત્યારની PDF હતી હું તમને મોકલી દઉં છું. સર હું લેફ્ટ થઈ જાઉં, યસ હવે બધા લેફ્ટ થઈ જાઓ. ચલો ડન છે. આજનો લેક્ચર અહીંયા સુધી. આવતીકાલ મળીએ, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ.